વાત કરીએ સુરત શહેરની તો ચાલુ સિટી બસમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 2 થી 3 લોકો દ્વારા ચાલુ બસમાં હુમલો કરવામાં આવ્યો હતો। સુરત પાલિકાની 104 નંબરની સિટી બસમાં આ ઘટના બની। આ દરમિયાન મોબાઈલ ચોરી કરવા માટે આવેલ ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક મદદ માટે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। આ સમગ્ર મામલે ઉધના પોલીસે ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે। તો અહીં ચાલુ સિટી બસમાં યુવક પર જીવલેણ હુમલો 2 થી 3 લોકો દ્વારા ચાલુ બસમાં હુમલો કરવામાં આવ્યો છે। 3 શખ્સોએ યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા છે। મોબાઈલ ચોરી કરવા માટે આવેલ ઈસમો દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે। યુવકને સારવાર માટે હાલ તો હોસ્પિટલ ખસેડાયો છે। ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો મોબાઈલ ચોરી કરવા આવેલ ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો છે। અહીં જે પ્રકારે વિગતો મળી આવી છે, ચાલુ સિટી બસમાં આ હુમલો કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં ચાલુ સિટી બસમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। વાત કરીએ સુરત શહેરની તો સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું આ સુરત શહેર કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક બેફામ રીતે વધી ગયો છે, હાલ આ ઘટનાને લઈને શું અપડેટ્સ? બિલકુલ, સુરત શહેરમાં જે રીતે પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો અવારનવાર સર્જાઈ રહ્યા છે ને જેમાં હત્યા, લૂંટ, મારધાડ જેવી ઘટના બનવી સામાન્ય વાત બની જાય છે। ત્યારે સુરતમાં આજે જે પ્રકારે ઉધના વિસ્તારની આ ઘટના સામે આવી છે ને જેમાં જે બેસવાની બસમાં ચાલુ બસમાં જે બેસવાની નજીક બાબતમાંથી તકરાર થઈ હતી અને તેમાં જીવલેણ હુમલો એટલે કે ચપ્પુ ભોંકી દેવામાં આવ્યું છે। એટલે જે રીતનો અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે ત્યારે પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। પરંતુ મહત્વનું છે કે આ ઘટનામાં જે રીતે સીટ ઉપર જગ્યા બેસવા માટે થઈને જે અસામાજિક તત્વો સાથે માથાકૂટ થઈ હતી, ઝપાઝપી થયા બાદ આખરે ચપ્પુ વડે હુમલો કરી દેવામાં આવ્યો છે અને જીવલેણ ચપ્પુ જે છે તે ભોંકી દેવામાં આવ્યું હતું। ત્યારે જે રીતના બસમાં પણ મુસાફરોમાં ક્યાંક ને ક્યાંક જે રાહદારીઓ બસમાં બેઠા હતા તેઓને પણ ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં મુકાયા હતા અને જે રીતે લોહી લુહાણ હાલતમાં જે યુવક છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી છે। પરંતુ પોલીસનો ડર નથી તે વાત સ્પષ્ટ સાબિત થાય છે। ત્યારે આ ઘટનામાં હવે તો ચાલુ બસમાં દોડે છે આવી ઘટનાઓ જે રીતે સતત નજીવી બાબતમાંથી ઉગ્ર થઈ અને જીવલેણ હુમલો કે ચપ્પુ વડે મારતા લોકો અચકાતા નથી ત્યારે અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવી ખૂબ જરૂરી છે। પોલીસે હવે આવા જે અસામાજિક તત્વો છે તેના વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવી પડશે, આવા લોકોના વરઘોડા કાઢવા પડશે અને આવા લોકો સામે પોલીસ હવે કડકાઈભર્યું વલણ અપનાવે તેવી લોકોની માંગ ઉઠી છે। કારણ કે આ રીતની ઘટના કદાપી ચાખી ન લેવાય। મહિલાઓ સહિતના લોકો જે બસમાં બેઠા હતા મુસાફરો તેઓ પણ ભયના માહોલમાં અને ખાસ કરીને ચિંતામાં જોવા મળ્યા હતા। જી બિલકુલ, અહીં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા શખ્સો અને મોબાઈલ ચોરી કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે। તો આ જે યુવકને હાલ ઈજા પહોંચી છે, આ સાથે આપણે પૂછવા માંગીશ કે આ જે ઈસમોએ ચોરી કરવાના ઈરાદે હુમલો કર્યો છે તેઓની હાલ પોલીસે ધરપકડ કરી છે કે તેને લઈને કાર્યવાહી કે કોઈ અપડેટ? કૃપા, જે રીતે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ને જેમાં બેસવાની બાબતમાંથી જગ્યા બાદ જે રીતે માથાકૂટ સર્જાઈ હતી ને ત્યારબાદ ફોન પણ ઝૂંટવવાનો પ્રયાસ થયો હતો અને તે જ દરમિયાન ઉશ્કેરાય અને જે 3 જેટલા લોકો ચપ્પુ હતા તેને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો અને મહિલા સહિતના લોકોને પણ ભયમાં મૂકી દીધા હતા અને લોહી લુહાણ હાલતમાં જે તમામ મુસાફરો છે તે અમને પ્રાથમિક જે સારવાર માટે ખસેડવામાં મદદરૂપ બન્યા હતા અને બસમાંથી તેમને સુરતની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે। પોલીસે ગુનો પણ નોંધી દીધો છે અને સાથોસાથ અપડેટની જો વાત કરીએ તો લેટેસ્ટ જે રીતની માહિતી મળી રહી છે કે જે બસના સિટી સંચાલકના જે ચેરમેન છે પરિવહનના સોમનાથ મરાઠે તેઓ દ્વારા પણ આ ઘટનાને ગંભીરતા લીધી છે અને કડક તપાસના આદેશો પણ આપી દીધા છે। કારણ કે બસમાં આવી રીતની ઘટના એટલે કે મહિલા સહિતના બાળકો સહિતના લોકો બેઠા હોય એટલે આવી ઘટના જે જીવલેણ હુમલો છે તેમાં ચોક્કસ ગંભીર પરિણામ જે છે તે દાખવવાનું અને પોલીસ સામે પણ તે કેટલીક માંગણીઓ કરી છે સોમનાથ મરાઠે દ્વારા કે આ ઘટનામાં કોઈ પણ દોષિત હોય એટલે આવા અસામાજિક તત્વોના વરઘોડો કાઢવાની પણ તેઓએ માંગ કરી છે। એટલે પોલીસે હવે આ જે આરોપી છે, જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે તેની સામે કડકાઈથી કાર્યવાહી ચોક્કસ કરે તેવા અત્યારે હાલ એંધાણ દર્શાઈ રહ્યા છે। પરંતુ હવે પોલીસે આરોપીને શોધવા માટેની કડી મેળવી રહી છે, કઈ દિશામાં તેઓ ભાગે છે, કારણ કે ચપ્પુ મારીને ફરાર થઈ ગયા હતા અને લોકો ભયમાં મુકાયા હતા ત્યારે પોલીસે સમગ્ર દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ આવા
લોકોની સામે કડક કાર્યવાહીનું જે પરિવહનના ચેરમેન છે સોમનાથ મરાઠે તેઓ દ્વારા જણાવવામાં આવશે. એટલે ચોક્કસ આ કેસમાં કાર્યવાહી ગંભીર થશે એટલે એવા સંકેત ચોક્કસ છે. અને ખાસ કરીને પોલીસ નો ડર બેસાડવો અત્યારે જરૂરી બની ગયો છે, કારણ કે આવા અસામાજિક તત્વો વારંવાર આવી ઘટનાઓને અંજામ આપતા હોય તેઓને માટે એક આ ખોફ બહાર કાઢવો ખૂબ જરૂરી છે. બિલકુલ અરવિંદ, અહીં જે પ્રકારે આ ઘટના સામે આવી છે, યુવક પર જીવલેણ હુમલો કર્યો અને તે ઇજાગ્રસ્ત થયો છે, આ યુવકનું નામ કે તેને લઈને કઈ વિગતો? હાલ તમામ પોલીસો ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. યુવકની પણ સારવાર ચાલી રહી છે, કારણ કે જીવલેણ જે પ્રકારે હુમલો કરી દેવામાં આવ્યો હતો, છપ્પુનો ઘા ઝીકી દેવામાં આવ્યો હતો. એટલે પોલીસ હવે તપાસ કરી રહી છે. વ્યક્તિ કોણ હતો, પરિવારજનો સહિતના લોકોને ખાસ કરીને ઉધના વિસ્તારમાં જે રીતે ભયનું વાતાવરણ ફેલાયું છે તે દૂર કરવાના હવે જ્યારે ચેરમેન પણ સામે આવ્યા છે, એટલે ચોક્કસ કડકાઈભરી કાર્યવાહી થશે. ટૂંક સમયમાં વધુ કેટલાક ખુલાસા થશે. વ્યક્તિની સાથે ચોક્કસ કયા કારણોસર આ રીતે જીવલેણ હુમલો કરે તે પણ કારણ હવે સ્પષ્ટ થશે. જી બિલકુલ, આ સાથે અમે આપની સાથે અપડેટ્સ લેતા રહીશું. હાલ તમામ માહિતી બદલ આપનો આભાર. તો ચાલુ બસમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. 2 થી 3 લોકો દ્વારા ચાલુ બસમાં હુમલો કરાયો અને મોબાઈલ ચોરી કરવા આવેલ ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો. હાલ તો ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.